દીવો પ્રગટાવવાની મહિમા અને એક સુંદર વાર્તા। પ્રિય ભક્તજનો, દીવો પ્રગટાવતા સમયે એક ખાસ મંત્ર બોલશો તો તમારા જીવનના બધા દુઃખો દૂર થઈ જશે। દીવો એટલે પ્રકાશ। સંસ્કૃતમાં તેને દીપક કહેવામાં આવે છે। દીપક એટલે પ્રજ્વલિત દીવો। દીવો કરવાથી અંધકાર દૂર થાય છે। જેમ ઘરના ખૂણે દીવો પ્રગટે તેમ જીવનના અંધકાર પણ દૂર થાય છે। ભાગવતમાં એક સુંદર પ્રસંગ વર્ણવ્યો છે। જ્યારે ભગવાન કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે ગોકુળના લોકો ખૂબ વ્યથિત થયા। એક વખત એક ગોપી યશોદાજી પાસે આવીને રડતી બોલી, માં, હું સાંજનો દીવો કરું છું, પણ આજે તો તેલ પણ નથી, વાતી પણ નથી। મારો દીવો કેમ પ્રગટાવું? ત્યારે યશોદાજી કહે, દીવો તો આપણા લાડકવાયા કૃષ્ણ માટે જ કરવો છે। આજ ભલે સામગ્રી નથી, પરંતુ ભગવાન માટે પ્રેમથી પ્રાર્થના કરવી એ જ સાચો દીવો છે। આ રીતે ગોપીઓએ ભગવાનને યાદ કરીને હાથ જોડ્યા અને દીવો પ્રગટાવ્યો। દીવો કરવાથી શું ફળ મળે? દીવો કરવાથી અંધકાર દૂર થાય છે, ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે, નકારાત્મક શક્તિઓ દૂર થાય છે, ભગવાનને અર્પણ કરવાથી મનમાં શાંતિ મળે છે। દીવો કઈ રીતે કરવો? 1. પાત્ર માટીનો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે। 2. તેલ ઘી, તલનું તેલ, સરસવનું તેલ અતિ ઉત્તમ છે। 3. જ્યોતિ દીવો પ્રગટાવી ભગવાન સામે બેસો, આંખો મીચી ઓમ નો જાપ કરો। 4. મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર 108 વાર જાપ કરવો। 5. અર્પણ દીવો પ્રગટાવીને ભગવાનને સમર્પિત કરો। વિશેષ ધ્યાનમાં રાખવું, દીવો પ્રગટાવતી વખતે હાથ જોડીને પ્રાર્થના કરવી। દીવાની રાખ ભસ્મ ભગવાનના પદપ્રદેશમાં મૂકી દેવો કે પછી જળમાં વિસર્જન કરવો। ઘરમાં માટીનો દીવો હોય તો ઉત્તમ। દીવો કરતા પહેલા શુદ્ધ સ્નાન કરી દેવો। અગરબત્તીનો ઉપયોગ, દીવા સાથે એક અગરબત્તી પ્રગટાવો। અગરબત્તીથી વાતાવરણ સુગંધિત થાય છે। દીવો પ્રગટાવીને જ્યારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ થાય છે ત્યારે જીવનમાં અદ્ભુત ચમત્કાર અનુભવાય છે। ભગવાન મહાદેવ ભક્તો પર કૃપા વરસાવે છે અને મનની મનોકામના પૂર્ણ કરે છે।